नमस्ते दर्शक मित्रों, अब तक चाय पे चर्चाમાં આપનું હાર્દિક સ્વાગત છે। अब तक ચાય પે ચર્ચામાં આપણે ઘણા વિષયો સાથે ઘણા પ્રશ્નો સાથે અલગ અલગ ચર્ચા કરતા હોઈએ છીએ। હું અરુણ દવે આજે પણ એક એવા વિષય સાથેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જેમાં ખાસ કરી અને આપણી ભાષા રાષ્ટ્રભાષા હિન્દીની વાત અને આજનો દિવસ પણ હિન્દી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં। ત્યારે આજે આપણે સ્ટુડિયોમાં આપણી સાથે કણસાગરા મહિલા કોલેજના હિન્દી ભવનના પ્રાધ્યાપક ડૉક્ટર યશવંત ગોસ્વામી અત્રે ઉપસ્થિત છે આપણા ચર્ચામાં। સાથે સાથે કણસાગરા મહિલા કોલેજના FY BA અંગ્રેજી વિષય સાથે અભ્યાસ કરતા અને હિન્દીમાં ખૂબ જ રસ રુચિ લેતા એવા અનિશા પઠાણ પણ આપણી સાથે છે। બંને મિત્રોનું આપનું સ્વાગત કરીએ છીએ। અબ તક ચાય પે ચર્ચામાં ખાસ કરી અને આજે એક એવા વિષયની ચર્ચા દર્શક મિત્રો કે જે આપણી રાષ્ટ્રભાષા છે। સમગ્ર વિશ્વમાં જોઈએ તો આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે, જે વ્યવહારની પ્રક્રિયા છે, એમાં આપણે એકબીજા સાથે સંવાદ કરી શકીએ છીએ ત્યારે એનો ભાષામાં ઉપયોગ કરીએ છીએ। વિશ્વની જો આપણે વાત કરીએ તો 7000થી વધુ ભાષાઓ બોલાઈ રહી છે। આપણે ભારતની અંદર પણ અલગ અલગ બોલીઓ પ્રાંતે પ્રાંતે જેમ બોલી બદલાય, બાર ગાવે બોલી બદલાય, આ બધા જ અનુસંધાને આપણે જોઈએ તો અંદાજે 300 જેટલી ભાષાઓ ભારતમાં બોલાઈ રહી છે। અને આજે સૌથી મહત્ત્વનો દિવસ 14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ, આપણી રાષ્ટ્રભાષા, આપણી રાજભાષા જ્યારે છે ત્યારે યશવંતભાઈ ખાસ મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ કેમ ઉજવાય છે? ખૂબ સારો પ્રશ્ન છે અરુણભાઈ। 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો અને 1949માં 14મી સપ્ટેમ્બરના દિવસે આપણું બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ સમયે હિન્દીને રાજભાષા એટલે કે મુખ્ય ભારતની મુખ્ય ભાષા તરીકે એમને ઘોષિત કરવામાં આવી અને એટલે જ આ દિવસને આપણે ભારતમાં હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ। ખૂબ જ સુંદર વાત કરી। હવે યશવંતભાઈ આને એક લગત જ મારા આજે ચર્ચાને આગળ વાત હલાવી છે, કારણ કે તમે હિન્દી દિવસ ઉજવણીની જ્યારે વાત કરી તો મને એ પ્રશ્ન થાય કે હિન્દી છે એનો ઇતિહાસ કેટલો જૂનો છે, એ દર્શકોને માહિતી આપશો? સામાન્ય રીતે જોવા જઈએ તો ભાષાઓનો ઇતિહાસ તો ખૂબ જ પુરાણો છે, પણ જ્યારે હિન્દીની વાત આવે છે ત્યારે 1900ની જે સાલ છે ત્યારથી જ આ શરૂ થાય છે। આધુનિક હિન્દીનો ઇતિહાસ છે પણ આમ પૌરાણિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ને તો લગભગ 1000 વર્ષ જૂનો હિન્દી ભાષાનો ઇતિહાસ છે। ખૂબ જ સારી વાત। 1000 વર્ષથી સતત આપણે હિન્દી સાથે એક લગાવ ભારતીયનો રહ્યો છે અને આમ જોઈએ તો પણ હિન્દી હિન્દુસ્તાન તો ક્યાંક આ એક પૌરાણિક ભાષા તરીકે છે। ત્યારે આપણી ચર્ચામાં આજે કોલેજિયન પણ સામેલ છે। અનિશા, મારે તને એ પૂછવું છે કે તું FY BA છે એ અંગ્રેજી વિષય સાથે કરી રહી છો, પણ તને હિન્દી પ્રત્યે આટલો બધો લગાવ કેમ છે? તો એ વિશે દર્શકોને માહિતી આપીશ? જરૂર સર। હું આપને સૌપ્રથમ તો એ જણાવવા માંગીશ કે હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા તો છે જ અને મેં અંગ્રેજી માધ્યમમાં કોલેજ કરવાનો નિર્ણય પછીથી લીધો, પણ સૌપ્રથમ તો હિન્દી એ મારી માતૃભાષા હું કહી શકું, કારણ કે એ મારી મધર ટંગ છે એટલે। અને હિન્દી સાથેનો લગાવ મારો કંઈક એવો છે કે જાણે બાળકનો એની માતા સાથે ન હોય એ રીતે। તો હિન્દી મારી માટે ખૂબ જ પ્રિય સબ્જેક્ટ રહેશે હંમેશા। ખૂબ જ સરસ વાત કરી, કારણ કે આજકાલે ભારતના યુવાનો એ ખરેખર દેશની ધરોહર છે અને આ જ યુવાનો એ પ્રજાના નાના નાના પ્રશ્નો, દેશના ઉત્થાન માટે જ્યારે કાર્ય કરવા અગ્રસર થઈએ છીએ ત્યારે એક યુવા શક્તિ છે એ ખૂબ જ દેશને પ્રગતિમાં લઈ જતી હોય છે। યશવંતભાઈ, રાષ્ટ્રભાષા હિન્દી અને રાજભાષા હિન્દી, આ વચ્ચેનો એક તફાવત શું છે? મને કહેતા બહુ અફસોસ અને દુઃખ થાય છે કે આઝાદી પહેલાં પણ હિન્દી એ જનજનની ભાષા હતી અને એ એટલી બધી લોકપ્રિય હતી કે આપણે આઝાદીની લડાઈ પણ આપણે આ માધ્યમથી જ લડી છે। પણ 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો અને ત્યારથી જ હિન્દી છે એ ષડયંત્રોનો, રાજનીતિક ષડયંત્રોનો શિકાર છે। હું તમને અરુણભાઈ એક જ ઉદાહરણ આપું કે 1949માં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા માટેનું લગભગ નિશ્ચિત હતું અને બરાબર એ જ સમયે
અંગ્રેજીના જે સમર્થકો હતા એમણે હિન્દીનો ખૂબ જ જોરદાર વિરોધ કર્યો અને આ વિરોધને કારણે 1949માં જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાની હતી એ સમયે આ વિરોધને કારણે એને રાષ્ટ્રભાષા ઘોષિત ન કરી અને એને રાજભાષા ઘોષિત કરવી પડી. એ આપણી મજબૂરી છે. ખૂબ જ સરસ વાત કરી. આમ આપણે શિક્ષણમાં પણ જોઈએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ 3 ભાષાનું મહત્ત્વ રહેલું હોય છે. પણ 21મી સદીની આપણે વાત કરીએ તો અત્યારે અંગ્રેજી માધ્યમનો એટલો બધો ક્રેઝ છે, એટલે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીના દબાવની અંદર એ ભાષા દબાઈ ગઈ હોય એવું પણ આપણે થોડું ઘણું જાણીએ. તો ખાસ કરી અને યશવંતભાઈ, એ વિશે તમે શું કહેશો કે અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી દબાઈ ગઈ છે? ભાષાઓ ઉપર હંમેશા બીજી ભાષાનો પ્રભાવ તો હોય જ છે અને સમયાંતરે ભાષાના આ પ્રવાહો પણ બદલાતા રહેતા હોય છે. એક સમય એવો હતો કે વધારેમાં વધારે લોકો હિન્દી ભાષાને જ વિષય તરીકે પસંદગી કરતા અને રાખતા. આજે પણ પરિસ્થિતિ માત્ર શૈક્ષણિક સંસ્થાઓની દ્રષ્ટિએ જોઈએ તો સરકારની કેટલીક એવી નીતિઓ છે. હું આપને એક જ ઉદાહરણ આપું કે પહેલાં 8મા 9મા 10મા અને 12મા ધોરણ સુધી હિન્દી વિષય છે કમ્પલસરી ભણાવવામાં આવતો હતો, પણ કોઈ એવું ષડયંત્ર રચાણું અને એમાંથી કમ્પલસરી હિન્દી કાઢી અને એની જગ્યાએ અંગ્રેજી કમ્પલસરી કરવામાં આવ્યું અને હિન્દીને સબસિડરી કરી. પરિણામે વિદ્યાર્થીઓની ઈચ્છા હતી તો પણ એ પોતે હિન્દી વિષય ન રાખી શકે એવી પરિસ્થિતિ આજે આપણા ગુજરાતમાં જ છે. ખૂબ જ સારી વાત કરી. કારણ કે શિક્ષણમાં જ્યારે ભાષાનું મહત્ત્વ વધતું જશે ત્યારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, અને આમ જોઈએ તો એક વિકાસ તરફ જ્યારે છાત્ર ગતિ કરતો હોય છે ત્યારે એને તબક્કાવાર અલગ અલગ ભાષાઓનું મહત્ત્વ અને જરૂરિયાત ઊભી થતી હોય છે. સપોઝ કોઈ વિદેશ જતું હોય તો અંગ્રેજી કોમન ભાષા બોલાય છે તો એનો ઉપયોગ હોય, અને બીજા રાજ્યોમાં, અત્યારે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ખુદ પણ જ્યારે બીજા રાજ્યોમાં જઈએ છીએ ત્યારે એની સ્થાનિક ભાષા સાથે હિન્દી ભાષામાં આપણે એની સાથે આદાન પ્રદાન કરવું પડતું હોય છે. તો એક વિદ્યાર્થીને જો આ બાબતે અવેર કરવામાં આવે, જાગૃત કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘણી બધી કોલેજોની અંદર અને ખાસ યશવંતભાઈ તમારી કોલેજની અંદર એક હિન્દી ક્ષેત્રે ઘણા બધા કાર્યક્રમો થાય છે, તો એ વિશે થોડીક માહિતી આપશો? મેં જીવનમાં 3 વસ્તુને સ્થાન આપ્યું છે: હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન. આ ત્રણેય મારા માટે સત્યમ શિવમ સુંદરમ છે અને આ ત્રણેયનો વધારેમાં વધારે વિકાસ કરવો એ જ મારું લક્ષ્ય છે. અને મેં નક્કી કર્યું છે કે એક હિન્દી વિષયના અધ્યાપક હોવાના નાતે જ હું હિન્દીમાં વાત કરું એવું નથી, પરંતુ હિન્દી છે એ મારા દેશની આન, બાન અને શાન છે. હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અજ્ઞેયજી એટલા માટે જ કહે છે કે દેશની બધી જ ભાષાઓમાં ક્યાંક ને ક્યાંક પ્રદેશ બોલે છે, પણ હિન્દી જ એવી એકમાત્ર ભાષા છે જેમાં પૂરો દેશ બોલે છે. ખૂબ જ સારી વાત કરી. કારણ કે રાષ્ટ્રભાષા છે, આપણી પોતીકી ભાષા છે અને ખૂબ જ મીઠી ભાષા છે. કારણ કે તમે જોશો તો હિન્દી ફિલ્મો, હિન્દી ગીતો, સિરિયલ્સ આ બધું જ એક આપણી હિન્દી ભાષાની અંદર આવે છે. એટલે ઘણીવાર તમે લોકોએ પણ દર્શક મિત્રો જોયું છે કે તમારું નાનકડું ઘરનું બાળક એ પણ હિન્દીમાં બોલે છે અને હિન્દી તરત જ સમજી જાય છે, પણ એક પર્યાવરણની સાથે, આસપાસના વાતાવરણની સાથે એ જ્યારે શિક્ષણ સાથે જોડાય છે ત્યારે એક સામાન્ય રીતે બોલાતી ભાષા છે, ઘરમાં, શાળાઓમાં અહીંયા ગુજરાતી બોલાય છે તો આપોઆપ ગુજરાતી તરફ ઢળે છે. પણ જ્યારે હાઈસ્કૂલ લેવલે, કોલેજ લેવલ જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હિન્દી અને અંગ્રેજી આ પણ ભાષા શીખવી જરૂરી છે. તો યશવંતભાઈ, મારે તમને એ પૂછવું છે કે ભારત સરકારની હિન્દી બાબતે એવી કોઈ નીતિ છે? બિલકુલ. ભારત સરકારની રાજભાષા તરીકે હિન્દી ભાષાના વિકાસ માટે ભારત સરકાર લાખોને પણ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. દર 4 વર્ષે વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થાય છે અને એમની સાથે સાથે ભારત સરકારનું કેન્દ્રીય હિન્દી નિદેશાલય જે દિલ્હીમાં કાર્યરત છે એમના દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં બધી જ જગ્યાએ હિન્દીનો ખૂબ પ્રચાર પ્રસાર થાય, હિન્દીનું સાહિત્ય રચાય, હિન્દી પ્રત્યે લોકોની રુચિ થાય, એ પ્રકારના અનેક કાર્યક્રમો કેન્દ્રીય હિન્દી નિદેશાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. ખૂબ જ સારી વાત કરી. એક ભારત સરકાર દ્વારા જ જ્યારે ચોક્કસ નીતિ દ્વારા જ્યારે કાર્ય કરવામાં આવે છે ત્યારે શિક્ષણના ભાગરૂપે છાત્ર ઘણું બધું શીખતા હોય છે. આપણા પ્રાંતની વાત કરીએ તો આપણે ગુજરાતી બોલીએ છીએ, પંજાબ જઈએ તો પંજાબી બોલીએ છીએ,
મુંબઈની વાત કરીએ તો અહીંયા મરાઠી ભાષા બોલાય છે. તો પોતેકી દરેક રાજ્યની ભાષા છે. આપણે ગુજરાતની સાથે સાથે અન્ય પ્રાંતમાં જઈએ ત્યારે હિન્દીનું વિશેષ મહત્ત્વ હોય છે. તો અલગ અલગ ભાષાઓની બચાવની વાત છે. જ્યારે નવી શિક્ષણ નીતિ અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 આવી રહી છે, એમાં પણ ખાસ કરી અને જે પ્રથમ ફાઉન્ડેશન કોર્સનો 5 વર્ષનો તબક્કો છે, 3 વર્ષ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ અને 2 વર્ષ ધોરણ 1 અને 2, તો 5 ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાની વાત કરી છે. આમ જોઈએ તો પણ બાળક સૌથી વધુ શીખતો હોય તો એ માતૃભાષામાં શીખે છે. તો યશવંતભાઈ, હિન્દીને આ બાબતની ચર્ચા આપણે આગળ વધારીએ. હિન્દીને એવા કઈ બાબતથી ખતરો છે? હિન્દીને જો સૌથી વધારે ખતરો હોય તો આપણા દેશના લોકોની માનસિકતા છે. સરકાર તો ખૂબ જ પ્રયત્નો કરે છે, પણ વાલીઓ નથી સમજતા. વાલીઓ પોતે અનપઢ હોય, ભણેલા ગણેલ ન હોય, અને છતાં પણ એ લોકો એવું માને છે કે નહીં, મારું બાળક તો અંગ્રેજી મીડિયમમાં જ ભણવું જોઈએ. આજે મારો 30 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ છે, ત્યારે મેં જોયું છે કે અંગ્રેજી વિષય મુખ્ય વિષય તરીકે રાખ્યો હોવા છતાં પણ એ 5 વર્ષ સુધી અંગ્રેજીમાં ભણવા છતાં પણ 5 વાક્ય અંગ્રેજીમાં બોલી શકતા નથી. તો પછી એ શું ઉપલબ્ધિ છે? હકીકત એ છે કે વિદ્યાર્થીને આપે જે હમણાં વાત કરી કે એ શિક્ષણ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે 3 ભાષા, ત્રિભાષા સૂત્ર જે ભારત સરકારે આપ્યું છે એને અપનાવવું જોઈએ. તમારી માતૃભાષા, તમારી રાષ્ટ્રભાષા અને એક વિદેશી ભાષા, આ 3 ભાષા તો દરેકે શીખવી જ રહી. ખૂબ જ સારી વાત યશવંતભાઈ અને અનિશાબેન કરી રહ્યા છે. ચર્ચા દર્શક મિત્રો આગળ ચાલી રહી છે. આપણે ચર્ચા એવા પ્રશ્નોની દરરોજ આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ કે જેના થકી એ એક ચિંતનનો વિષય બને. ઘણી બધી ચિંતાઓ છે, એની અંદર પણ સમાજનો દરેક વર્ગ જોડાય અને એક ચર્ચાના અંતે એક એવા અંત તરફ આપણે કાર્ય તરફ જઈએ કે જેનાથી એ પ્રશ્નનો નિકાલ આવે અને એક સારી દિશા તરફ ચાલવાનો પ્રયાસ થાય. અનિશા, મારે હવે તને એ પૂછવું છે, હિન્દી એક યુથ તરીકે આજના યુવાનો હિન્દી ચલચિત્ર જોતા હોય છે, સિરિયલ્સ જોતા હોય છે, તો આ બધાની વચ્ચે હિન્દીને ક્યાં કેવું મહત્ત્વ આપવામાં આવે છે? એક યુથ તરીકે તારા વિચાર કે. જી સર, સૌપ્રથમ તો હું એ કહેવા માંગીશ કે જે રીતે આપે જણાવ્યું કે નાનું બાળક હોય એ પણ હિન્દી સિરિયલ ને હિન્દી મૂવીઝ ને એના સોંગ સાંભળી અને હિન્દી બોલતા આપમેળે શીખી જાય છે. એ રીતે હિન્દીનું કંઈક એવું મહત્વ છે જીવનમાં, ભલે અમુક લોકો એને મહત્વ આપે ને અમુક લોકો ન આપે, પણ ખરેખર જોઈએ તો હિન્દીનું એ રીતનું મહત્વ છે કે તે આપણા જીવન સાથે ખૂબ જ અતૂટ સંબંધની જેમ જોડાયેલી છે. ખૂબ જ સારી વાત કરી, કારણ કે કોઈ પણ ભાષા છે એ આપણી માતૃભાષા છે. એક માના સ્તર સુધી, કારણ કે એકબીજા સાથે જ્યારે વ્યવહાર કરીએ છીએ, આપણે કામ કરતા હોય, બોલચાલની ભાષા હોય, તો ક્યાંક આપણી ભાષા એનું વિશેષ મહત્ત્વ રહેલું છે. યશવંતભાઈ, મારે હવે તમને એ પૂછવું છે કે શૈક્ષણિક ક્ષેત્ર, અત્યારે તો શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે નિરક્ષરતા, હમણાં જ વિશ્વ સાક્ષરતા દિવસ પણ ગયો, તો કોઈ પણ માણસ છે એને લખતા વાંચતા આવડે એ ખૂબ જ અગત્યની વસ્તુ હશે અને તો જ દેશ પ્રગતિ કરી શકશે. તો મારે તમને એ પૂછવું છે કે ખાસ કરી અને શિક્ષણની બાબતમાં હિન્દીનું કેટલું મહત્ત્વ છે? આમ જોવા જઈએ ને તો ભાષાકીય દ્રષ્ટિએ ત્રિભાષા સૂત્ર અનુસાર દરેક વિદ્યાર્થીઓએ આ 3 ભાષા શીખવી જોઈએ. એમાં હું હિન્દીની જ વાત કરું તો મારે શરૂઆત એક એવા વાક્યથી કરવી છે कि स्त्री के सर की शोभा बढ़ाए उसे बिंदी कहते हैं और जो सारे राष्ट्र की शोभा बढ़ाए उसे हिंदी कहते हैं. अगर आपको अपने देश के प्रति प्यार है, આપણા દેશ પ્રત્યે માન સન્માન અને ગૌરવ હોય તો દરેક વ્યક્તિએ આ ગૌરવને માટે હિન્દી ભાષા શીખવી જ જોઈએ. બલકે હું તો ત્યાં સુધી કહું કે જો તમને અંગ્રેજી નથી આવડતું તો એ શરમની વાત નથી, પણ જો તમને હિન્દી ન આવડતું હોય ને તો એ ખરેખર શરમની વાત છે. ખૂબ જ સાચી વાત કરી, કારણ કે આપણી રાષ્ટ્રભાષા છે. તમે લોકોએ રેલવેની અંદર કે જે કેન્દ્ર સરકારના યુનિટો છે એના પરિપત્ર, એનો વ્યવહાર એ બધું હિન્દીમાં થતું જ હોય છે. આજની તારીખે રેલવે સ્ટેશને તમામ તમે જે બોર્ડ જોવો છો તે હિન્દીમાં જ હોય છે. તો શિક્ષણની સાથે જ્યારે એક ભાષાને જોડી અને આજે ચર્ચા કરીએ છીએ ત્યારે ખાસ કરી અને યશવંતભાઈ, એક અધ્યાપક તરીકે હિન્દી વિશે એક કેવા કાર્ય કરી શકે, એનું મહત્ત્વ કેટલું? એક અધ્યાપક તરીકે સૌથી વધારે મહત્ત્વનું કાર્ય છે એમના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગૃત કરવો.
જ્યાં સુધી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગૃત ન થાય, હિન્દી ભાષાનું એમને મહત્ત્વ ન સમજાય, હિન્દી ભાષા વિશેની એમને ઇતિહાસ ન સમજાય, ત્યાં સુધી સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને એને વિશેની સમજ ન પડે. તો એક હિન્દી વિષયના અધ્યાપક હોવાના નાતે મારો હંમેશાને માટે પ્રયત્ન રહ્યો છે કે વિદ્યાર્થીઓ જ્યારે પણ મારી સાથે વાત કરે ત્યારે હિન્દીમાં જ વાત કરે. આજે મેં મારી કોલેજમાં એક એવો જ માહોલ બનાવ્યો છે. બધા લોકોને ખબર છે કે ગોસ્વામી સર સાથે વાત કરવી હોય તો હિન્દીમાં જ કરવી પડે. એટલે એ વિદ્યાર્થીઓ બીજે ગમે એ ભાષા બોલતા હોય પણ મારી સામે આવે એટલે હિન્દી ભાષામાં જ વાત કરે. તો આવો એક માહોલ જો અધ્યાપક ક્રિએટ કરી શકે તો વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે હિન્દી ભાષા બોલી શકે. ખૂબ જ સારી વાત કરી, કારણ કે છાત્રો એક મહાવરાથી એકબીજા સાથે વાતચીતથી હિન્દી ભાષાને મહત્ત્વ આપતા થશે તો આગામી દિવસોમાં આગામી પેઢી પણ એ સતત એ રીતે કાર્યરત થશે. મારે એ અગત્યનો સવાલ કરવો છે. ચર્ચા જ્યારે આગળ વધી રહી છે ત્યારે વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો અંગ્રેજી લગભગ વિશ્વમાં દરેક જગ્યાએ બોલાતી ભાષા છે. તો એ વૈશ્વિક સ્તરે હિન્દીનું મહત્ત્વ કેટલું છે? વૈશ્વિક સ્તરે હિન્દીની વાત કરીએ તો હું ખૂબ જ ગૌરવ સાથે આપને કહીશ કે વિશ્વની 5 જે સમૃદ્ધ ભાષાઓ છે એ 5 સમૃદ્ધ ભાષાઓમાં 3જા સ્થાને મારી હિન્દી ભાષા, આપણા સૌની હિન્દી ભાષા છે અને એ વાતનું મને ગૌરવ છે. અને શબ્દ ભંડારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ને તો સમગ્ર ભાષાઓમાં જ્યાં સુધી અંગ્રેજી અને હિન્દીની હું વાત કરું છું ત્યાં સુધી સમગ્ર શબ્દ સંસાર નામનો જે હિન્દીનો એક ગ્રંથ છે જે 12 ભાગમાં વિભાજિત છે, એમની અંદર એ હિન્દી શબ્દ સાગરમાં 2,11,50,000 હિન્દીના શબ્દોનું ભંડોળ છે. એની સામે બાઇબલમાં તમે જોશો તો માત્ર 5,000નું ભંડોળ છે. મિલ્ટનનું શબ્દ ભંડોળ તમે જોવા જશો તો 8,000નું છે. અને એમની સાથે સાથે શેક્સપિયરનું શબ્દ ભંડોળ જોશો તો એ 15,000નું છે. પણ એની જ સામે હિન્દી ભાષાના શબ્દ ભંડોળની વાત કરીએ તો સુરદાસનું શબ્દ ભંડોળ 8,000 શબ્દોનું અને ગોસ્વામી તુલસીદાસનું શબ્દ ભંડોળ 18,000 શબ્દોનું છે. તો આજે વૈશ્વિક લેવલ પર વિશ્વમાં લગભગ ભારત સિવાયના 50થી વધારે દેશમાં, કદાચ આશ્ચર્ય થશે, કદાચ લોકો માનશે નહીં પણ એ હકીકત છે મિત્રો, કે વિશ્વના 50થી વધારે દેશોમાં 125 યુનિવર્સિટીમાં આજે હિન્દી વિષય શીખવવામાં આવે છે અને એનું એટલું મહત્ત્વ છે. અને એટલા માટે જ હું કહીશ કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હિન્દી ક્યાં છે તો મારો એમને સવાલ હશે કે હિન્દી ક્યાં નથી. ખૂબ જ સારી વાત કરી, કારણ કે આપણી રાષ્ટ્રભાષાનું ગૌરવ આપણને હોવું જોઈએ. મિત્રો, દર્શક મિત્રો, તમને ખ્યાલ જ હશે કોમ્પ્યુટર યુગમાં, સ્માર્ટ મોબાઈલના યુગમાં 21મી સદીમાં આજે SMS અને સોશિયલ મીડિયાનો ખૂબ જ વ્યાપ વધ્યો છે. ત્યારે અંગ્રેજી પછીની જે ભાષામાં મેસેજો લખાય છે એ હિન્દીમાં લખાય છે અને ત્યારબાદ હમણાં ગુજરાતી એડ થયું. તો અનિશા, મારે તને એ પૂછવું છે, કારણ કે એક યુથ છે અને હવે તો બધા જ સોશિયલ મીડિયામાં જોડાયેલા હોય છે. તો એક યુથ તરીકે હિન્દી ભાષાને ટાર્ગેટ કરી અને તું એક છાત્ર, કોલેજ છાત્ર તરીકે તું તારા જેવડા છાત્રોને શું સંદેશ આપવા માંગીશ? જી સર, હું સંદેશ એ આપવા માંગીશ કે આજના ટેકનિકલ લાઈફમાં આપણે સૌ આગળ તો ખૂબ વધી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી રાષ્ટ્રીય ભાષા, આપણી પ્રાચીનતા હિન્દી કે જેને બોલવામાં અમુક વાર આપણને એમ થાય કે આપણને શરમ આવે છે, જેને આપણે એક અપમાન સ્વરૂપ ગણીએ છીએ કે મને અંગ્રેજી બોલતા નથી આવડતી. પણ અપમાનિત આપણને ત્યારે લાગવું જોઈએ આપણી જાત માટે કે જ્યારે આપણને હિન્દી ભાષા બોલતા ન આવડતી હોય. તો હું એ જ સંદેશ આપવા માંગીશ કે ટેકનિકલ લાઈફમાં આપણે આગળ તો વધીએ પણ આપણી પ્રાચીનતા અને આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી સાથે હંમેશા જોડાયેલા રહેવું જોઈએ. ખૂબ જ સારી વાત કરી અનિશા. એક યુવા છે એ બીજા યુવાને માર્ગદર્શન આપી શકે. ચર્ચા અંતિમ તબક્કામાં જઈ રહી છે ત્યારે યશવંતભાઈ, મારે તમને એક સવાલ એ પૂછવો છે કે સંવિધાનની અંદર રાષ્ટ્રભાષા હિન્દીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એની વાત કરવામાં આવી છે, છતાં એનો પ્રયોગ કેમ ઓછો છે? એનું સૌથી મહત્ત્વનું કારણ છે સમગ્ર હિન્દુસ્તાનના લોકોની માનસિકતા. અંગ્રેજો આ દેશ છોડીને ગયા, મેકોલોની શિક્ષણ પદ્ધતિ આવી અને એ જે શિક્ષણ પદ્ધતિમાં મેકોલોએ એ વાત કરી કે જેને કારણે
ભારત સ્વતંત્ર થવા છતાં પણ ગુલામ બનીને રહે, અને એવી જ વાત આજે આપણા દેશમાં જોવા મળે છે. અરુણભાઈ, હું આપને બતાવું કે દુનિયાનું એક પણ રાષ્ટ્ર એવું નથી કે જે સ્વતંત્ર થયા પછી બીજી ભાષામાં, વિદેશી ભાષામાં પોતાનો રાજ વહીવટ ચલાવતી હોય. એવો એકમાત્ર દેશ હોય તો એ ભારત છે, અને સૌથી વધારે શરમની વાત છે. અને એટલે જ હું કહીશ કે દેશ કી આન હે હિન્દી, देश की शान है हिंदी, सच पूछिए ना तो देश की पहचान है हिंदी. अगर जिस देश की राष्ट्रभाषा नहीं होती ना, उस देश की कोई नीति ही नहीं होती. ખૂબ જ સારી વાત કરી, કારણ કે શિક્ષણની અંદર હિન્દીનું મહત્ત્વ સતત વધતું રહે એવા પ્રયાસો બધા જ કરી રહ્યા છે. યશવંતભાઈ, મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક હિન્દી ભવન ચાલે છે અને એના થકી કોલેજોમાં કાર્યક્રમ થતા હોય છે. તો હિન્દી ભવનનું કાર્ય શું હોય અને એની અંડરમાં આવતી, યુનિવર્સિટીની અંદરમાં આવતી સંલગ્ન કોલેજોમાં કેવા કેવા પ્રકારના માધ્યમોથી કાર્યક્રમો થતા હોય છે. આજે જ્યારે હિન્દી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઓનલાઈન પણ વેબિનારને આવા બધા કરી અને કાર્યક્રમ થતા હોય છે. તો આવા લોકડાઉન, કોરોના મહામારીના પણ આવા કાર્યક્રમો જ્યારે થાય છે ત્યારે આપ એ વિશે થોડીક વાત કરશો? હા, બિલકુલ. છેલ્લા 25 વર્ષથી અમે લોકો કણસાગરા કોલેજમાં હિન્દી ઉત્સવના ટાઇટલથી ધામધૂમથી હિન્દી ઉત્સવ મનાવીએ છીએ. અને એટલો બધો સરસ અને જબરદસ્ત માહોલ સમગ્ર કોલેજમાં હોય છે. વિદ્યાર્થીઓની અંદર પણ એટલો ઉત્સાહ હોય. સતત 7 દિવસ સુધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ, અલગ અલગ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન, અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અલગ અલગ પ્રકારના ડ્રેસ કોડ, અને ત્યારે એક હિન્દીનો જે માહોલ હોય છે એને કારણે વિદ્યાર્થીઓની અંદર હિન્દી પ્રત્યે એક જાગૃતિ આવે છે. એટલું જ નહીં, પણ અમે અત્યારે લોકડાઉનના સમયમાં પણ અમારા પૂજ્ય બાપુજી વાલજીભાઈ પટેલ, એમના આશીર્વાદ અને કિરણભાઈ પટેલના સતત પ્રયત્નોથી લોકડાઉનની અંદર અમે સતત આ પ્રયત્નો કર્યા છે અમારા પ્રિન્સિપાલ કાલરિયા સરના માધ્યમથી કે અમે લોકો વધારેમાં વધારે લોકોને શિક્ષણ આપીએ, વિદ્યાર્થીઓને શિક્ષણ આપીએ. અને એના માટે થઈને અમે 14મી સપ્ટેમ્બરથી સતત 7 દિવસ માટે ઓનલાઈન હિન્દી સપ્તાહ ઉજવીએ છીએ. અને એના માટે હું આપને સૌને અપીલ કરીશ કે TGSની જે અમારી મોર્નિંગ એસેમ્બલી છે એને આપ સૌ બધા ખાસ જોજો. હિન્દી સપ્તાહના 3 કાર્યક્રમો 8:30 થી 9:30 સુધી હશે, અને એ કાર્યક્રમ સ્પેશિયલી હિન્દી ભાષા માટેના જ અમારા કાર્યક્રમ છે. અને હિન્દીના સંદર્ભમાં હું એટલું કહીશ કે भाषा ये तो होती है भावों को जानने का जरिया, हिंदी भाषा में समाया है भावनाओं का दरिया. ये प्रेम की भाषा है, ये दिल की भाषा है, ये करुणा की भाषा है, ये आत्मबोध की भाषा है, ये स्वयं को पहचानने की भाषा है. आइए हम सब मिलकर हिंदी दिवस के पर ये संकल्प करें कि हम सब हिंदी को दिल से अपनाएंगे. ખૂબ જ સારી વાત કરી, કારણ કે યશવંતભાઈ છેલ્લા 30 વર્ષથી 3 દાયકાથી હિન્દી સાથે જોડાયેલા છે અને છાત્રોને ઇન્ટિગ્રેટેડ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ અને ભાષાનું આદાન પ્રદાન કરાવે છે. અને પોતે પણ બહુ કઠિન કહી શકાય એવી કૈલાસ માનસરોવરની યાત્રા 25 વખત કરી છે અને 30થી વધુ વખત એને વિદેશ પ્રવાસ કર્યા છે. તો યશવંતભાઈ, આ સંદર્ભે જ આજે ચર્ચાનો વિષય હિન્દી છે, ત્યારે આ જ સંદર્ભે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે 25 વખત જ્યારે તમે કૈલાસ માનસરોવર યાત્રા કરી અને 30 વખત તમે વિદેશ પ્રવાસ કર્યો, તો જ્યાં તમે ગયા ત્યાં હિન્દી વિશેની વાતો કરી, આદાન પ્રદાન કર્યું, ત્યાંની શું સ્થિતિ હતી આપણા હિન્દી પ્રત્યે? બિલકુલ ગૌરવની વાત પણ છે અને થોડીક શરમની વાત પણ છે કે આપણે હિન્દુસ્તાનમાં જે લોકો રહીએ છીએ ને એ હિન્દીને બોલવામાં શરમ અનુભવે છે, પણ આપણા જ દેશના લોકો જ્યારે વિદેશમાં હોય ને ત્યારે સૌથી પહેલો પ્રેફરન્સ છે હિન્દીને આપે છે અને હિન્દીમાં જ વાત કરે છે. હું જે દેશોમાં ગયો છું, 25થી વધારે દેશોની મેં યાત્રા કરી છે, ત્યારે આ બાબતમાં પણ મેં સર્વેક્ષણો કરેલા છે અને ત્યારે એ બધા લોકો પાસેથી મને એ જ ફીડબેક મળ્યા છે. અને વિદેશી લોકો પણ માને છે, અરુણભાઈ, કોઈ પણ વિદેશી જ્યારે ભારતમાં આવે ને તો એ સૌથી પહેલાં હિન્દી શીખે છે, કારણ કે એને ખબર છે કે જો મારે ભારતને જાણવો હશે, ભારતને સારી રીતે જોવો હશે, લોકોની સાથે મળવું છે, મારો વેપાર રોજગાર પણ વધારવો હશે ને તો મારે સૌથી પહેલાં હિન્દી શીખવી પડશે. કોઈ પણ દેશમાં એની પોતાની ભાષા એ શીખવી જ પડતી હોય છે અને ખાસ કરી અને આજે હિન્દી દિવસ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. શાળા કોલેજોમાં કોરોના મહામારીને કારણે સોશિયલ નેટવર્કના માધ્યમથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અનિશા પઠાણ જેવા સ્ટુડન્ટો પણ એક દિલથી જોડાય અને
ભાષાના એક સંવર્ધન માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપણે દર વખતે આવા વિષયો, આવા મહત્ત્વના દિવસોની વાત કરતા હોઈએ છીએ. આજે પણ ડૉક્ટર યશવંત ગોસ્વામી અને કોલેજિયન અનિશા પઠાણ સાથે આપણે ચર્ચાઓ કરી. મિત્રો, હિન્દીને તમે એક ભાષા તરીકે, આપણી રાજભાષા તરીકે, રાષ્ટ્રભાષા તરીકે આજના દિવસે સૌ દર્શક મિત્રો, પરિવારો અને સમાજનો દરેક વર્ગ એક સંકલ્પ કરે અને પોતાની રીતે અથાયોગ્ય થોડુંક એક માર્ગદર્શન સાથે, જ્ઞાન સાથે કાર્ય કરે અને આપણી પોતીકી, આપણી રાષ્ટ્રની ભાષા હિન્દી, હિન્દુસ્તાનની ભાષા છે, એને વેગ આપે એવા કાર્યોમાં જોડાય, એવી જ આજનો સંદેશ હોઈ શકે. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંની ચર્ચા આપણે વિરામ કરીએ છીએ. ફરી ક્યારેક મિત્રો મળીશું આવા જ એક જુદા વિષયો સાથે, જુદા મહાનુભાવો સાથે અબ તક ચાય પે ચર્ચામાં. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્તે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.